જમ્મુ કાશ્મીરના પહલગામમાં એપ્રિલ મહિનામાં જે આતંકી હુમલો થયો હતો તેનો માસ્ટરમાઇન્ડ અને લશ્કરે તૈયબાના ટોચનો કમાન્ડર હાશિમ મુસા સૈન્યના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. સોમવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લીડવાસ વિસ્તારમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો, જેમાં સૈન્યએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આ 3 આતંકીઓમાં મુસાનો પણ સમાવેશ થાય છે કે જેને પહલગામ હુમલા બાદથી જ પોલીસ તેમજ સુરક્ષા દળો શોધી રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં સોમવારે થયેલા આ એન્કાઉન્ટરમાં જે 3 આતંકીઓ માર્યા ગયા છે તેમના નામ મુસા ઉર્ફ શાહ સુલેમાન, અબુ હમઝા અને મોહમ્મદ યાસિર છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ હાશિમ મુસા પાકિસ્તાની સૈન્યમાં સ્પેશિયલ સર્વિસ ગ્રુપ SSG માં પેરા કમાન્ડો તરીકેની ટ્રેનિંગ લઈ ચૂક્યો હતો. પાકિસ્તાની સૈન્ય છોડીને તે આતંકી સંગઠન લશ્કરી તૈયબામાં સામેલ થયો હતો, જે બાદથી જ તેણે આતંકી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.